4 જૂનના દિવસે એટલે કે પરિણામના દિવસે શેર બજાર કેવી રીતના રિએક્ટ કરશે। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભા માટેની ચૂંટણીના તબક્કા ચાલી રહ્યા છે અને એમાં 6 તબક્કા ઓલરેડી પૂરા થઈ ચૂક્યા છે અને હવે 7મો અને છેલ્લો તબક્કાની ચૂંટણી બાકી છે। એ 1 જૂનના દિવસે થવાની છે અને 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે। ત્યારે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ છે કે 4 જૂનના દિવસે એટલે કે પરિણામના દિવસે શેર બજાર કેવી રીતના રિએક્ટ કરશે। તો અમે શેર બજાર સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોની સાથે વાત કરી છે અને તેમની પાસેથી એ જાણવાની કોશિશ કરી છે કે 4 જૂને પરિણામના દિવસે શેર બજાર શું રહી શકે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પહેલાં આપણે એ જોઈ લઈએ કે જ્યારે 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર સત્તા હાંસલ કરી, એટલે 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બની એ દિવસે જે લોકસભાનું પરિણામ જાહેર થયું ત્યારે મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ 1400 પોઈન્ટ ઉછળી ગયો હતો અને 2019ની અંદર જ્યારે આ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે ઇન્ટ્રાડેની અંદર ઇન્ડેક્સ જબરજસ્ત ઉછળી ગયો હતો, પરંતુ જ્યારે બજાર બંધ થયું ત્યારે બજાર 1300 પોઈન્ટ ઘટીને આવ્યું હતું, મતલબમાં 1300 પોઈન્ટ બજાર ડાઉન થયું હતું। હવે જે નિષ્ણાતોનું કહેવું એમ છે, એમાં એક એક્સપર્ટે એમ કીધું કે 4 જૂને પરિણામ આવશે ત્યારે જો બીજેપી તરફી આવે તો શેર બજાર સ્વાભાવિક રીતના ઉછળી જ જવાનું છે, પરંતુ જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવે તો શેર બજારમાં મોટું ગાબડું પડશે। એમણે એમ કીધું કે ઇન્વેસ્ટરોએ 4 જૂન સુધી રાહ જોવાની જરૂર નથી। જેમને એમ લાગતું હોય કે ભાઈ ભાજપની સરકાર આવે એવું લાગે છે તો તમે 4 જૂને ખરીદવા જશો તો તમને પ્રોફિટ નહીં મળશે। જો તમારે ખરીદી કરવી હોય તો તમે અત્યારથી ખરીદી ચાલુ કરો અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ જે શેરો હોય, સારા રિઝલ્ટ આવતા હોય, સારું એનું પરફોર્મન્સ હોય એવી કંપનીના શેરો તમે અત્યારથી ખરીદવા માંડો તો 4 જૂને જ્યારે બજાર ઉછળે ત્યારે તમને એના પ્રોફિટનો લાભ મળે। બીજું એક્સપર્ટનું માનવું એમ છે કે હવે પહેલાં જેવું નથી કે FII વેચે તો બજાર પર અસર થાય, કારણ કે છેલ્લા 2 વર્ષથી રિટેલ ઇન્વેસ્ટર્સ છે એમનું પાર્ટિસિપેશન ખાસું વધ્યું છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છે એ પણ મોટા પાયે બાઇંગ કરે છે। એટલે પહેલાં જેવી જે વિદેશી સંસ્થાકીય માલ ફૂંકી નાખે કે માલ ખરીદી લે એની જે પ્રમાણે અસર પડતી હતી એટલી બધી અસર નહીં પડે। એક એક્સપર્ટનું કહેવું એમ છે કે જો ભાજપને બહુમતી મળશે તો 1 જ મહિનાની અંદર ઇન્ડેક્સ 80,000 પોઈન્ટ પર પહોંચી જશે। અત્યારે લગભગ 75,170 ઉપર આજે ઇન્ડેક્સ બંધ રહ્યો છે। બીજું એક એ પણ જોવા જેવું છે કે 2014થી માંડીને 2024 સુધી એટલે મોદી સરકારના 10 વર્ષની અંદર ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો 2014ની અંદર ઇન્ડેક્સ 25,000 પોઈન્ટ ઉપર હતો, એ આજે 3 ગણો વધીને 75,000 પોઈન્ટ પર પહોંચી ગયો છે। મતલબમાં 200% જેટલો રાઇઝ ઇન્ડેક્સની અંદર જોવા મળ્યો છે। જો કે એક બીજા એક્સપર્ટનું કહેવું એમ છે કે બજારે આમ પહેલેથી રિએક્શન આપી જ દીધું છે, કારણ કે સૌથી પહેલાં બજારમાં એવું લાગતું હતું કે ભાજપ આ વખતે 400નો આંકડો પાર કરી શકે, પરંતુ જેમ જેમ તબક્કાવાર ચૂંટણી થઈ અને જે પ્રમાણે મતદાન જાહેર થયા એમાં બજાર ખાસું એવું ઉપર નીચે થઈ ગયું અને ઘણી બધી જે સ્ક્રીપો છે એના ભાવો ઘણા બધા ડાઉન થઈ ગયા। શેર બજાર સાથે સંકળાયેલા એક નિષ્ણાતનું કહેવું એમ છે કે જો ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 3જી વખત સરકાર આવે તો રોકાણકારોએ અત્યારથી PSU શેરો છે, જે PSU સ્ટોક્સ છે એ ખરીદી લેવા જોઈએ,
ખાસ કરીને PSU બેંક છે, PSU મેટલ છે, ઓઇલ PSU છે, અને બીજું કે ડિફેન્સ સેક્ટર સાથે જે સંકળાયેલી કંપની છે એની પર રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સરકાર છે એમણે ઘણી બધી એવી પોલિસી એમની પેન્ડિંગ છે જે હવે પોલિસીને વેગ મળી શકે જો સરકાર બને તો. અને ડિફેન્સ સેક્ટર ઉપર મોદી સરકાર વધારે પ્રાયોરિટી આપી શકે છે. તો ડિફેન્સ સેક્ટરના શેરની અંદર પણ રોકાણકારો શેર ધારે તો ખરીદી શકે છે. બીજા એક એક્સપર્ટનું કહેવું એમ છે કે ગવર્મેન્ટ કોઈની પણ આવે ટેમ્પરરી રિએક્શન આવી શકે છે, પરંતુ લોંગ ટર્મ માટે શેર બજાર સારું જ રહેશે. કારણ કે ભાજપની સરકાર આવશે તો પણ એમણે ઇકોનોમી પર ધ્યાન આપવું પડશે, અને બીજી કોઈ સરકાર આવે, ધારો કે વિપક્ષની પણ સરકાર આવે તો ટેમ્પરરી બજાર નો ડાઉટ ઘટી જશે, ડાઉન થશે, પરંતુ ફરીથી એ ઉપર આવશે. કારણ કે કોઈ બી ગવર્મેન્ટ આવશે એણે ઇકોનોમી પર જ ફોકસ કરવું પડશે, કારણ કે ઇકોનોમીને ઉપર લઈ જવામાં કોઈ પણ સરકારે ધ્યાન રાખવું જ પડશે. બીજા એક એક્સપર્ટે અમને એમ કીધું કે FII વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગયા વર્ષે ભારતની અંદર $20.74 અરબ ભારતીય શેર બજારમાં રોકાણ કર્યું હતું, જે એશિયાના બજારોની અંદર સૌથી મોટું રોકાણ હતું. પરંતુ આ જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એમણે વચ્ચે માલ વેચીને પોતાના રૂપિયા ખેંચી લીધા ઇલેક્શન પહેલાં. હવે જો જીતનું અંતર ઓછું પણ આવે તો પણ બજારની અંદર થોડુંક એટલું બધું નહીં ઉછળે, અને સ્પષ્ટ બહુમત આવે તો શેર બજારની અંદર મોટો ઉછાળો આવે અને ઉદ્યોગો અને ઇન્વેસ્ટરોને મોટો ફાયદો થઈ શકે. દર્શક મિત્રો, આ એક ન્યૂઝ છે અને આ એક ખાલી જાણવા જેવી વાત હતી એટલે અમે તમારી સાથે શેર કરી. પરંતુ એક બાબતની સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે તમારે શેર બજારમાં જો રોકાણ કરવું હોય તો તમારા રોકાણકારોની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું. ખબર છે .com કીધેલું એટલે શેર લીધા એ વાત નહીં, પરંતુ તમારા જે એક્સપર્ટ હોય એની પાસેથી સલાહ લઈને શેર બજારની અંદર રોકાણ કરવું. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.